જય માતાજી મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। હવે આ શ્રાવણ માસમાં શિવજીની પૂજા કઈ રીતે કરવી, કઈ કઈ સામગ્રી દ્વારા શિવજીને પ્રસન્ન કરી શકાય, આવો જાણીએ। હંમેશા શિવ પૂજા માટે વહેલી સવારે જાગી સ્નાન ઇત્યાદિ કાર્ય પૂર્ણ કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી શિવાલયે અથવા ઘરે સ્થાપિત શિવલિંગની પૂજા કરવી। શિવ પૂજા માટે લિંગની સામે અથવા પાછળ ન બેસવું જોઈએ। ઘણીવાર લોકો સીધા દૂધથી અભિષેક કરતા હોય છે, પરંતુ હંમેશા શિવજીનો અભિષેક સ્વચ્છ જળથી જ શરૂ કરવો। ત્યારબાદ દૂધ, દહીં અથવા પંચામૃત, બની શકે તો ફળોનો રસ, સાકરનું જળ અથવા વિવિધ પવિત્ર નદીઓના નામ અને મંત્ર લઈને અભિષેક કરવો। ત્યારબાદ ફરીવાર જળાભિષેક કરવો, જેથી શિવલિંગ સાફ થઈ શકે। ત્યારબાદ શિવલિંગ ઉપર ચંદન અને ભસ્મનો લેપ કરવો। ચોખા, કાળા તલ, વિવિધ પ્રકારના અનાજ, દાળ વગેરે પણ ચડાવી શકાય છે। આપણા શાસ્ત્રોમાં દરેક વસ્તુનું અલગ અલગ ફળ દર્શાવ્યું છે। શું ચડાવવાથી શું લાભ થાય તે મુજબ પણ તમે સામગ્રી ચડાવી શકો છો। હવે બેલપત્ર ચડાવો। ત્યારબાદ વિવિધ ફૂલો જેમ કે ધતુરા, ગલગોટા, ગુલાબ, સફેદ ફૂલ જેવા ફૂલોથી સુંદર શણગાર કરો। શિવજીને શૃંગાર અતિ પ્રિય છે। ત્યારબાદ જનોઈ ચડાવવી। શિવલિંગ પરના સાપ, મા પાર્વતી, ગંગા મૈયાની પણ ફૂલોથી પૂજા કરવી। આ પૂજા દરમિયાન મહામૃત્યુંજય મંત્ર, દ્વાદશ જ્યોતિર્લિંગ પાઠ, રુદ્રાષ્ટકમ, શિવ કવચ, પંચાક્ષર સ્ત્રોત, શિવ સહસ્ત્ર નામનું પઠન કરવું અથવા ઉચ્ચારણ કરવું। અને કંઈ ન આવડે તો પંચાક્ષર મહામંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહેવું। હવે ત્યારબાદ પ્રસાદમાં ફળ, મીઠાઈ વગેરે મૂકી શકાય। ઘીનો દીવો કરવો અને આરતી કરવી। આરતી બાદ પૂજા દરમિયાન થયેલ ભૂલોની માફી માંગવી। મહાદેવને કાલહર, કષ્ટહર, દુઃખહર, દરિદ્રહરની પ્રાર્થના કરવી। મનની ઈચ્છા મહાદેવ સામે રજૂ કરવી। યથાશક્તિ દાન આપવું। ગાય અથવા કૂતરાને ભોજન આપવું, કારણ કે શિવજીનું એક રૂપ પશુપતિનાથ પણ છે। પ્રસાદ દરેકને વહેંચવો। પ્રદક્ષિણા કરવી અને બની શકે તો ક્રોધ ના કરવો। શાંત મને ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહેવું જોઈએ। શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે। શિવ પૂજાથી જીવનના કષ્ટ દૂર થાય છે, મનને શાંતિ અને આત્મબળ મળે છે, આરોગ્ય, ધન અને સમૃદ્ધિ મળે છે। શિવ તો દેવોનો દેવ મહાદેવ છે અને ભોળાનાથ છે। તેને રીઝવવું હોય તો એક માત્ર લોટો જળ અને માત્ર એક બીલીપત્રથી પણ આ ભોળોનાથ રાજી થતો હોય છે। તો આ શ્રાવણ માસમાં ખૂબ પ્રેમભાવ અને ભક્તિભાવથી મહાદેવની પૂજા કરવી જોઈએ। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો। અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચૂકશો નહીં। અસ્તુ, જય મહાદેવ।